ધાર્મિક ગ્રંથોમાં ગાયને માતા માનવામાં આવે છે। ગાયની દેવી લક્ષ્મી, પૃથ્વી અને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે। ગાયની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ રહે છે। પરંતુ વૈદિક યુગમાં ગાયને સૌથી મોટું ધન માનવામાં આવતું હતું। તેની પાછળનું કારણ શું છે? શું તે આપને ખબર છે? ચાલો જાણીએ। ઋગ્વેદ, અથર્વવેદ અને મનુસ્મૃતિમાં ગાયને બધા દેવતાઓનું નિવાસસ્થાન તરીકે વર્ણવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓ નિવાસ કરે છે। તેથી ગાયની સેવા અને પૂજા કરવી એ દેવતાઓની સીધી પૂજા કરવા જેવું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈની કુંડળીમાં રાહુ, કેતુ અથવા શનિ, સાડાસાતીનો પ્રભાવ કે પિતૃદોષ હોય તો ગાયની સેવા અને પૂજા કરવાથી આ દોષોનું શમન થાય છે। ખાસ કરીને સોમવાર, ગુરુવાર અને અમાવસ્યાના દિવસે ગાયની રોટલી, ગોળ અને લીલો ચારો ખવડાવવો ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે। વૈદિક યુગમાં ગાયોને સૌથી મોટું ધન માનવામાં આવતું। તે સમયે ગાય વિનિમયનું મુખ્ય માધ્યમ હતી, જે ચલણ તરીકે સેવા આપતી હતી। વ્યક્તિની જે સંપત્તિ તેની માલિકીની ગાયોની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવતી હતી। પહેલાના સમયમાં એટલા માટે પણ ગાયોને સૌથી મોટું ધન માનવામાં આવતું। ગાયો જીવન માટે જરૂરી દૂધ, દહીં, ઘી પણ પૂરું પાડતી હોય છે। ગાયના વાછરડા મોટા થઈને બળદ બનતા હોય છે, તેમજ ખેતરો ખેડવામાં, કૃષિ કાર્યો કરવામાં મદદ પણ કરતા હોય છે। એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે ગાયની રોટલી કે ચારો ખવડાવવાથી ઘરમાં ધન, ભોજન અને શાંતિ વધે છે। ઉપરાંત ગૌ સેવા કરનાર વ્યક્તિને વિષ્ણુ અને શિવ બંનેના આશીર્વાદ મળે છે। ગાય માતા, આપણે જેને માતા કહીએ છીએ, ગૌ માતા, એ વૈદિક યુગથી લઈ અને જેને કહેવાય કે સનાતન સંસ્કૃતિની અંદર એનું વિશેષ મહત્વ બતાવ્યું છે। જ્યારે એ યુગ હતો ત્યારે સૌથી વધારે સંપત્તિ કેવી રીતે ખબર પડતી? તો જેના ઘરે વધારે ગાય હોય। ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું દહીં, આ સર્વ આપણને ખાવા થકી પૌષ્ટિક આહાર આપણને પૂરો પાડે છે। ગૌ માતા થકી જ આજના સમયમાં પણ મોટી મોટી બીમારીઓ ગાયના ઘી થકી એનો આરોગવાથી, પંચકર્મ કરવાથી મૂળમાંથી નાશ થાય છે। ગાયની અંદર કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે અને ગૌ માતા એનો અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એનાથી દૂર થઈ રહ્યા છે। તો એનો હેતુ એ પણ છે કે જો ગાય દૂર થશે તો અવશ્ય ભારતની અંદર પણ વિશેષ મોટી મોટી બીમારીઓ, મોટી મોટી તકલીફો આવશે। એટલે ફરીથી આજના સમયમાં ગૌને પણ આપણે જાગૃત કરીએ, ગૌ માતાને પણ લોકોને જાગૃત કરી અને સેવા કરી ફરીથી પુનઃ વિશેષ ઉત્થાન કરીએ। જેને કહેવાય જો ગૌ માતા બચશે તો અવશ્ય જે પહેલાના યુગમાં જે બીમારીઓ ઓછી હતી એ જ પ્રમાણે બધી બીમારીઓમાંથી મુક્તિ મળશે। અને યજ્ઞની અંદર તો વિશેષ કરીને આપણે ગાયનું જ ઘી વાપરીએ છીએ અને કોઈ પણ કાર્ય હોય, જ્યાં યજ્ઞ હોય કે કોઈ પણ પંચકર્મ સ્થિતિ હોય, ત્યાં ગૌનું જ બધું માનવામાં આવે છે। અને સાયન્ટિફિક રિસર્ચ પણ થયું છે કે બધા જ પ્રાણીઓમાં ગાય છે એને માતા સમાન ગણવી જોઈએ। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।